કચ્છમાં રાજાશાહીના સમયમાં ઘણા જ બાંધકામો થયેલા છે. મહારાવ પ્રાગમલજી બીજાના બાંધકામના શોખને કારણે અહીં ઘણું જ બાંધકામ થયેલું છે, જે આજે પણ જિલ્લાની શોભા છે. મુખ્ય મથક ભુજમાં જૂની શાક માર્કેટ આવેલી છે, જેના ઇતિહાસ વિશે જાણીએ ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠી પાસેથી. આપણી પાસે જે કચ્છની અંદર અને ભુજમાં જે શાક માર્કેટ છે, તો એ જે ભુજમાં બે શાક માર્કેટ છે, એક જૂની શાક માર્કેટ છે, એક નવી શાક માર્કેટ. હવે જે જૂની શાક માર્કેટ છે, જે ગામમાં આવી છે, એ 1870ની સાલમાં બનેલી છે. એ વખતે જે રાજા હતા એનું નામ હતું મહારાવ પ્રાગમલજી સેકન્ડ બીજા, અને એના વખતમાં આવ્યો. એનો ગાદી પીરિયડ છે 1860થી 1875. 15 વર્ષના ગાળા દરમિયાન એના વખતમાં કન્સ્ટ્રક્શન કામ ઘણું થયું છે, કારણ કે એને એક બાંધકામનો શોખ હતો. તો એને આપણી પાસે જે કચ્છની અંદર અને ભુજમાં જે શાક માર્કેટ છે, તો એ જે ભુજમાં બે શાક માર્કેટ છે, એક જૂની શાક માર્કેટ છે, એક નવી શાક માર્કેટ. હવે જે જૂની શાક માર્કેટ છે, જે ગામમાં આવી છે, એ 1870ની સાલમાં બનેલી છે. એ વખતે જે રાજા હતા એનું નામ હતું મહારાવ પ્રાગમલજી સેકન્ડ બીજા, અને એના વખતમાં આવ્યો. એનો ગાદી પીરિયડ છે 1860થી 1875. 15 વર્ષના ગાળા દરમિયાન એના વખતમાં કન્સ્ટ્રક્શન કામ ઘણું થયું છે, કારણ કે એને એક બાંધકામનો શોખ હતો. તો એને આ પ્રાગમલ બનાવ્યો, પછી ગોરાડ બનાવી, હાથીસ્તાન બનાવ્યો, વેજીટેબલ માર્કેટ એટલે આ શાક માર્કેટ બનાવી, ઓલફેડ હાઈસ્કૂલ બનાવી, રામકુંડ બનાવ્યો. તો આટલું એના વખતમાં બાંધકામ થયું છે. હવે સમય છે 1870, એટલે એ પ્રાગમલજી બીજાનો સમય છે, પણ એ જ્યારે શાક માર્કેટ તૈયાર થઈ ગઈ ત્યારે એ ગુજરી ગયા 1875માં. પછી એમના જે કુંવર હતા, જે મહારાવ ખેંગારજી ત્રીજાના નામે ગાદીએ બેઠા, ખેંગારજી ત્રીજા. તો એ શાક માર્કેટ છે, એની અંદર જે શિલાલેખ લાગેલ છે, એમાં મહારાવ ખેંગારજી ત્રીજાનું નામ છે. અને સાથે રેજન્સી હતી, જે રેજન્સીમાં 7 કે 8 માણસો એના બધે કમિટીના માણસો હતા. એમાં એક દિવાન હોય, એક પ્રતિષ્ઠિત વેપારી હોય, એક બીજા જાડેજા છે, એમ 7 માણસોની એક પાર્લામેન્ટરી હતી. તો એ પાર્લામેન્ટરી રેજન્સીનું પણ એમાં નામ બધેના લખેલા છે અને શિલાલેખ લખેલો છે. એટલે એ જે શાક માર્કેટ જે બની, હવે શાક માર્કેટ જે બની એના ઉપરના ભાગમાં જે લોખંડની કેચી મારેલી છે, એના ઉપર પતરા, એટલે એવી જાતનું બનાવ્યું છે ઉપરથી પણ અંદર હવા આવી શકે. અંદર પાટલા બનાવેલા છે. જે શાકભાજી વેચવાવાળા હોય એને બધેને અલગ અલગ, અને એ બધે લાકડાના પાટલા. પણ હવે અત્યારે થોડો ફેરફાર થયો ભૂકંપ પછી, અંદરના ભાગમાં પાકા બનાવ્યા છે. આપણે શું કહેવાય, પથ્થરના પાટલા બની ગયા છે, પણ પહેલાં લાકડાના પાટલા હતા. અને એ બધે પાટલા જે છે એ અહીંયાના જે લોકલ શાકભાજીવાળા હોય એમને બધે ભાડે આપેલા હતા. હવે અત્યારની પરિસ્થિતિમાં શાકભાજી વેચવાવાળા અંદર કોઈ બેસતું જ નથી. શાકભાજી વેચવાવાળા બધે બારે વેચે છે, અને વધારે પડતા હવે હાથગાડીથી વેચવા નીકળે છે, અને ટ્રાફિકને નડતરરૂપ થાય છે. હવે એ શાક માર્કેટ જે બનાવી એનામાં જે કેચીની વાત કરું છું, તો એ કેચી જે છે ઇંગ્લેન્ડથી આવેલી છે. લોખંડ જે નથી, પણ એ બીડની બનેલી છે. અને એવી ને એવી પાવડી પાસે ગ્રીલ નાખેલી છે, એ પણ બીડની ગીર છે. એમાં અમુક ભાગ છે, હજી અમુક તૂટી ગયો છે, પણ એ બધી જે છે એ બધે બારે ઇંગ્લેન્ડથી આવી. પ્રાગમેલમાં પણ પાછળના ભાગમાં ગ્રીલ રાખેલી છે, એ બધી ગ્રીલ એક સાથે આવેલી છે. આમ એક શાક માર્કેટ 1870ની બનેલી.